નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની તારીખ 15/3/2025ના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ગુજરાતની એકમાત્ર એવી ચેનલ છે કે જ્યાં તમને ધોરણ 3થી 8ની તમામ પ્રકારની તૈયારીઓ કરાવવામાં આવે છે। પછી તમારી એકમ કસોટીઓ હોય, તમારી સ્વ અધ્યયન પોથીઓ હોય, તમારી પ્રથમ સત્રાંત કે દ્વિતીય સત્રાંત પરીક્ષા હોય કે કોઈ પણ પ્રકારની તૈયારીઓ તમારે કરવી હોય તો ધોરણ 3થી 8ની તમને એકમાત્ર એવી ચેનલ છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ કે જ્યાં તમને તમામ પ્રકારનું માહિતી, તમામ પ્રકારનું મટીરિયલ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થઈ જશે। તો જરૂરથી આપણી આ ચેનલને એક વખત વિઝિટ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। મિત્રો, ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 5 હિન્દી વિષય। અને અત્યાર સુધીની ધોરણ 5ની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે ને તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો, प्रश्न नंबर 1, कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए, जेना कुल 6 मार्क्स है। पहलो सवाल, सभी सब्जियां आलू बिना खाली जगह है तो जवाब आवशे अधूरी। बीजू, विनम्र होकर रहने की सीख खाली जगह देती है तो जवाब आवशे पेड़ की डाली। तीजू, खेतों में मक्का और धान खाली जगह थे तो जवाब आवशे लहलहाते। चौथुं, सब बोलने वाले बालक का नाम खाली जगह था तो जवाब आवशे अब्दुल कादिर। पांचमों, खाली जगह का काम नगर को स्वच्छ रखना है तो जवाब आवशे नगर पालिका। छठुं, हाथी सरोवर के किनारे मिट्टी में खाली जगह लगाते थे तो जवाब आवशे लोट। मित्रों, धोरण 5ની તારીખ 15/3/2025ના રોજની જે હિન્દી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ જે PDF છે એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે મેળવી શકો છો। અહીંયા તમને નંબર પણ આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે સંપર્ક કરી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए જેના કુલ 8 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, हाथी कहाँ रहता था तो जवाब आवशे हाथी जंगल में बरगद के पेड़ के पास रहता था। बीजो सवाल, बरगद की एक डाली किस ओर झुकी हुई थी तो जवाब आवशे बरगद की एक डाली नीचे की ओर झुकी हुई थी। तीजो सवाल, कोमल भाव बहाने की सीख हमें कौन देता है तो जवाब आवशे कोमल भाव बहाने की सीख हमें हवा के झोंके देते हैं। चौथो सवाल, लड़के ने अशरफिया कहाँ रखी थी तो जवाब आवशे लड़के ने अशरफिया अपनी सदरी के अस्तर में रखी थी। पांचवा सवाल, मेढकों ने परेशान होकर क्या किया तो जवाब आवशे मेढकों ने परेशान होकर उपाय सोचा। મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રને પણ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે, જે દરેક વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે। અને આ બધા જ વિષયના પ્રશ્નપત્ર છે ને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળશે। પ્રશ્નપત્ર સાથે સાથે એમની સોલ્યુશનની PDF પણ ઉપલબ્ધ છે અને એક PDFની કિંમત માત્ર 20 રૂપિયા છે। અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે, અસાઇનમેન્ટ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે, જેની કિંમત પણ માત્ર 40 રૂપિયા છે। જો તમારી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે જો તમારે પ્રશ્નપત્ર મેળવવા હોય તો એ પણ તમે મેળવી શકો છો, એની પણ કિંમત માત્ર 20 રૂપિયા છે। મિત્રો, આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે, નંબર ઉપર તમારે કોલ કરવાનો છે મિત્રો, વોટ્સઅપ નથી કરવાનું, બરાબર? કોલ કરી અને તમે જરૂરથી માહિતી મેળવી શકો છો। મિત્રો, એક ખાસ સૂચના કે આ જે પ્રશ્નપત્ર છે ને તમારા ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર હોય, તમારી જે સ્વ અધ્યયન પોથીઓ છે, તમારી જે બ્લુપ્રિન્ટ છે એના આધારે તૈયાર કરેલા છે અને મોસ્ટ આઈએમપી વીણીને પ્રશ્નો આપણે મૂકેલા છે કે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અભ્યાસ કરી લેવો। छठो सवाल, हमारे देश का भविष्य कौन है तो जवाब आवशे बच्चे हमारे देश का भविष्य है। सातवां सवाल, चंदा मामा से माफ़ी कौन मांग रहा है तो जवाब आवशे हाथियों का सरदार चंदा मामा से माफ़ी मांग रहा है। आठवां सवाल, खरगोशों के बिल कहाँ थे तो जवाब आवशे खरगोशों के बिल सरोवर के किनारे गीली जमीन के अंदर थे। प्रश्न नंबर 3, कोष्टक में से विरुद्धार्थी शब्द चुनकर लिखिए। प्रशंसा तो एनो विरुद्धार्थी आवशे निंदा, स्वच्छतानो विरुद्धार्थी आवशे अस्वच्छता, बदबूનું વિરુદ્ધાર્થી ખુશ્બુ અને ઊંચેનું વિરુદ્ધાર્થી થશે નીચે। ત્યાર પછી પાંચમું છે આગે, તો એનું વિરુદ્ધાર્થી પીછે, અધૂરાનું પૂરા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, निम्नलिखित शब्दों के समानार्थी शब्द ढूंढकर लिखिए। आरोग्य तो स्वास्थ्य, बड़ी तो विशालकाय, अतिथि तो મહેમાન, પહેલા તો પ્રથમ અને દિવસ તો દિન। મિત્રો, અહીંયા આપણે આ જે ધોરણ 5નું જે હિન્દી વિષયની એકમ કસોટી છે 15/3/2025ના રોજની, તેનું આ મોડેલ પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ના હિન્દી વિષયના 15/3/2025ના રોજની જે હિન્દી વિષયની ઓરિજિનલ એકમ કસોટી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે।